નમસ્કાર મિત્રો, ધોરણ 8માં જે એનએમએમએસની પરીક્ષા લેવામાં આવે છે, આ પરીક્ષામાં ઉપયોગી થઈ શકે એવું 2025નું 180 ગુણનું સંપૂર્ણ પેપર સોલ્યુશન આપણે આજના વિડીયોમાં જોઈશું। આ પેપર તમે સંપૂર્ણ જોશો એટલે તમને ખ્યાલ આવશે કે એનએમએમએસનું પેપર કેવું હોય છે અને આ જ પેપરમાંથી ઘણા બધા પ્રશ્નો આવનારી પરીક્ષામાં પણ બેઠે બેઠા રિપીટ થઈ શકે। તો આ 180 પ્રશ્નો તમે બરાબર જોઈ લેજો અને પાકા કરી લેજો, જેથી તમારે પણ એનએમએમએસની પરીક્ષામાં ખૂબ સારા એવા ગુણ આવે। તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે। તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 8ના બાળકો માટે એનએમએમએસ પરીક્ષાનું 2025નું 180 ગુણનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈએ। પ્રશ્ન 1, નીચેનામાંથી કયો ક્રમમાં આગળનો નંબર છે? આપણને પેટર્ન આપેલી છે, જુઓ 3, 6, 12, 24, 48। તો હવે કેટલા થાય? તો કઈ રીતે પેટર્ન આગળ વધે છે? ડબલ થાય છે। 3 ના ડબલ 6, 6 ના ડબલ 12, 12 ના ડબલ 24 અને 24 ના ડબલ 48। તો હવે તમે 48 ના ડબલ કરો એટલે કેટલા થાય? 96। તો આપણો સાચો જવાબ આવશે બી, 96। પ્રશ્ન 2, ક્રમમાં આગળની સંખ્યા કઈ છે? જુઓ, પહેલા 1, પછી 1, 2, 9, 5, 8। અહીં થોડીક પેટર્નમાં ભૂલ છે। સાચી પેટર્ન કઈ રીતે હશે? 1, 1, 2, 3, 5, 8 આવી પેટર્ન હશે। તો જુઓ કઈ રીતે પેટર્ન આગળ વધે છે। આમાં બે સંખ્યાનો સરવાળો થતો જાય છે। પહેલા 1 અને 1 એટલે કેટલા થયા? 2। પછી 1 અને 2 તો કેટલા થયા? 3। પછી 2 અને 3 તો કેટલા થયા? 5। પછી 3 અને 5 તો કેટલા થયા? 8। તો હવે 5 અને 8 એ બેનો તમે સરવાળો કરો તો કેટલા થાય? 13। તો આપણો સાચો જવાબ આવશે એ, 13। પ્રશ્ન 3, પેટર્નમાં આગળની સંખ્યા શું છે? જુઓ, 3, 9, 27, 81। કઈ રીતે પેટર્ન આગળ વધે છે? 3 વડે ગુણાકાર થાય છે। પહેલા 3 નો 3 વડે ગુણાકાર કર્યો તો કેટલા થયા? 9। પછી 9 તેરી 27, પછી 27 તેરી 81। તો હવે તમે 81 ગુણ્યા 3 કરો એટલે તમને જવાબ મળી જાય। તો કેટલો જવાબ આવશે? 243। તો આપણો સાચો જવાબ આવશે એ, 243। પ્રશ્ન 4, પૃથ્વી પર પર્વતમાળાઓની પેટર્નનું શ્રેષ્ઠ વર્ણન આ રીતે કરી શકાય। પૃથ્વી ઉપર જે જુદી જુદી પર્વતમાળાઓ છે તે કઈ રીતે હોય? રેન્ડમ, ગોળાકાર, રેખીય કે અનિયમિત? તો કઈ રીતે હોય? રેખીય, ઊંચી નીચી પર્વતમાળાઓ હોઈ શકે। તો આપણો સાચો જવાબ આવશે સી, રેખીય। પ્રશ્ન 5, નીચેનામાંથી કયો આકાર ખંડની સીમાને શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે? જે જુદા જુદા ખંડો છે એની સીમા કઈ રીતે હોય? ચોરસ હોય, ત્રિકોણાકાર, અનિયમિત કે ગોળાકાર? તો બધા ખંડોની સીમા કેવી હોય? અનિયમિત હોય, કોઈ ચોક્કસ ના હોય। તો સાચો જવાબ આવશે સી, અનિયમિત। પ્રશ્ન 6, 6 બાજુઓ વાળા બહુકોણનું નામ શું છે? જેની 6 બાજુઓ હોય એને શું કહેવાય? ષટકોણ। તો સાચો જવાબ આવશે ડી, ષટકોણ। પ્રશ્ન 7, નિયમિત ષટકોણમાં નીચેનામાંથી ખૂણાઓ માટે શું સાચું છે? નિયમિત ષટકોણ હોય એના બધા ખૂણાનું માપ શું હોય? તો એનું સૂત્ર છે કે n-2 ગુણ્યા 180। આ સૂત્ર મૂકો એટલે તમને કુલ ખૂણાઓનો સરવાળો મળી જાય કે કુલ ખૂણો કેટલો હોય? 720નો। અને ષટકોણમાં કેટલી બાજુઓ હોય? કે 6 ખૂણા હોય, 6 બાજુઓ 6 ખૂણા। તો 720 ભાગ્યા 6 કરો એટલે જવાબ આવે 120। તો આપણો સાચો જવાબ આવશે સી, દરેક ખૂણો 120 ડિગ્રી છે। પ્રશ્ન 8, ચોરસને તેના કેન્દ્રની આસપાસ 90 ડિગ્રી ફેરવીએ તો કઈ આકૃતિ બને છે? તમે ચોરસને તેના કેન્દ્રની આસપાસ 90 ડિગ્રી ગમે બાજુ ફેરવો, ચોરસનું ચોરસ જ રહે। તો આપણો સાચો જવાબ આવશે બી, ચોરસ। પ્રશ્ન 9, ષટકોણમાં કર્ણની સંખ્યા કેટલી છે?
તો કર્ણની સંખ્યા શોધવા માટેનું સૂત્ર શું છે? n નો વર્ગ ઓછા 3n/2. આમાં તમે કિંમત મૂકશો તો તમને કર્ણની સંખ્યા મળી જશે. અને ડાયરેક્ટ તમે ષટકોણ દોરી અને એમાં કર્ણ દોરશો તો પણ ખબર પડી જશે કે ષટકોણમાં કેટલા કર્ણ હોય? 9. તો આપણો સાચો જવાબ આવશે એ 9. પ્રશ્ન 10. પુસ્તક તો વાંચન તો ચમચી તો જો પુસ્તકનો ઉપયોગ શું થાય? વાંચવા માટે. તો ચમચીનો ઉપયોગ ખાવા માટે. તો આ પ્રશ્નનો જવાબ આવશે ડી ખાવું. પ્રશ્ન 11. જો લાઇટ ચાલુ હોય તો સ્વિચ પણ ચાલુ જ હોય છે. મેં જોયું કે સ્વિચ ચાલુ છે તો હું ચોક્કસપણે શું કહી શકું? જો મિત્રો લાઇટ ચાલુ હોય તો એનો મતલબ કે સ્વિચ ચાલુ જ હોય તો જ લાઇટ ચાલુ હોય. પણ અત્યારે સ્વિચ ચાલુ છે તો શું કહી શકાય? તો એમાં સાચો જવાબ આવશે સી. લાઇટ ચાલુ હોઈ શકે કે ન પણ હોઈ શકે. સ્વિચ ચાલુ છે તો લાઇટ ચાલુ હોઈ શકે, પણ જો લાઇટ જ ના હોય, લાઇટનો કાપ હોય તો લાઇટ ચાલુ ન પણ હોઈ શકે. એટલા માટે આપણો સાચો જવાબ આવશે સી. પ્રશ્ન 12. જો કોઈ પ્રાણી સસ્તન પ્રાણી હોય તો તેને રૂંવાટી કે વાળ હોય છે. કૂતરો સસ્તન પ્રાણી છે. આપણે કૂતરા વિશે શું અનુમાન લગાવી શકાય? આપણને કીધેલું છે કે સસ્તન પ્રાણી હોય તો તેને રૂંવાટી કે વાળ હોય. તો કૂતરા વિશે શું કહી શકાય? તો આપણો સાચો જવાબ આવશે એ કે કૂતરાને રૂંવાટી કે વાળ હોય છે. પ્રશ્ન 13. જો બધા ગુલાબ ફૂલ હોય અને કેટલાક ફૂલ ઝડપથી ઝાંખા પડી જાય તો નીચેનામાંથી કયો નિષ્કર્ષ સાચો છે? તો આપણો એમાં સાચો જવાબ આવશે એ કેટલાક ગુલાબ ઝડપથી ઝાંખા પડી જાય છે. પ્રશ્ન 14. એવો શબ્દ પસંદ કરો જે પુષ્કળ સાથે સૌથી વધુ મળતો આવે. આ પુષ્કળ શબ્દ છે એની સાથે કયો શબ્દ મેચ થાય છે? તો એમાં સાચો જવાબ આવશે સી ઘણું વધારે. પ્રશ્ન 15. જો બે ટ્રેનો એકબીજા તરફ 50 કિમી અને 60 કિમીની ઝડપે મુસાફરી કરી રહી હોય અને શરૂઆતમાં 220 કિમી દૂર હોય તો તેમને મળવામાં કેટલો સમય લાગશે? જુઓ, એક ટ્રેનની ઝડપ 50 કિમી છે અને બીજી ટ્રેનની ઝડપ 60 કિમી છે. તો પહેલી કલાકે કેટલું ચાલે? 110. બીજી કલાકે 110 એટલે 220 થઈ જાય. તો કેટલો સમય લાગે? 2 કલાક. તો આપણો સાચો જવાબ આવશે એ 2 કલાક. પ્રશ્ન 16. શર્મિષ્ઠા આરતી કરતાં મોટી છે. એટલે આરતી કરતાં શર્મિષ્ઠા મોટી છે. આરતી છે તે ગીતા કરતાં મોટી છે. ગીતા લીલા કરતાં મોટી છે. તો આપણે ક્રમમાં ગોઠવી દેવાના. સૌથી પહેલાં શર્મિષ્ઠા મોટી, એનાથી નાની આરતી, એનાથી નાની ગીતા, એનાથી નાની લીલા. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? આ ચારે ચાર તમે વિધાન વાંચશો તો તમને ખબર પડી જશે કે આપણો સાચો જવાબ આવશે બી શર્મિષ્ઠા લીલા કરતાં મોટી છે. આ વાક્ય સાચું છે. પ્રશ્ન 17. એક ફોટોગ્રાફ તરફ ઈશારો કરીને એક મહિલા કહે છે કે આ મારા પતિના ભાઈની પત્ની છે. ફોટોગ્રાફમાંની સ્ત્રીનો એ સ્ત્રી સાથે શું સંબંધ છે? મારા પતિના ભાઈની પત્ની. તો પતિના ભાઈની પત્ની શું થાય? દેરાણી થાય. તો આપણો સાચો જવાબ આવશે સી દેરાણી. પ્રશ્ન 18. શ્રેણીમાં ખૂટતો નંબર શોધો. જુઓ, પહેલા 1, 3, 7, 15, 31. તો હવે આગળ શું આવે? તો આમાં કઈ રીતે પેટર્ન આગળ વધે છે? પહેલા 2 વડે ગુણાકાર થાય છે અને એમાં 1 ઉમેરવાનો. જુઓ, પહેલા 1નો તમે પહેલા 1 છે તો 1ને તમે 2 વડે ગુણો તો 1 દુ અને એમાં 1 ઉમેરો એટલે 3 થયા. હવે 3ને 2 વડે ગુણો, 3 દુ 6 અને 1 ઉમેરો એટલે 7 થયા. પછી 7 દુ 14, એમાં 1 ઉમેરો તો 15 થયા. 15 દુ 30, એમાં 1 ઉમેરો એટલે કેટલા થયા? 31. તો હવે 31 ગુણ્યા 2 કરો એટલે 62 અને 62માં 1 ઉમેરી દો તો કેટલા થાય? 63. તો આપણો સાચો જવાબ આવશે બી 63. પ્રશ્ન 19. સમસ્યા હલ કરવાનો સૌથી તાર્કિક રસ્તો કયો છે? આ ચારમાંથી કયો રસ્તો સાચો છે? તો એમાં સાચો જવાબ આવશે બી પેટર્ન શોધવી અને કારણો સમજવા. પ્રશ્ન 20. જ્યારે કોઈ જટિલ સમસ્યાનો સામનો કરવો પડે છે ત્યારે વિવેચનાત્મક વિચારસરણીનું પ્રથમ પગલું શું છે? તો એમાં જવાબ આવશે બી માહિતી એકત્રિત કરો અને સમસ્યાને સમજો. પ્રશ્ન 21. એક મિત્ર તમને કહે છે
કે ગાજર ખાવાથી દ્રષ્ટિ સુધરે છે. આ દાવાનું મૂલ્યાંકન કરવાનો શ્રેષ્ઠ અભિગમ કયો રહેશે? તો એમાં જવાબ આવશે બી, કે વિશ્વસનીય સ્ત્રોતોનો અભ્યાસ કરો કે શું તેને સમર્થન આપતા વૈજ્ઞાનિક પુરાવા છે. આ એનું સાચું કારણ છે. પ્રશ્ન 22, મુશ્કેલ પરિસ્થિતિમાં નિર્ણય લેતી વખતે શું કરવું જોઈએ? તો એમાં સાચો જવાબ આવશે બી, ફાયદા અને ગેરફાયદાનું વિશ્લેષણ કરો અને લાંબા ગાળાના પરિણામોનો વિચાર કરો. પ્રશ્ન 23, જો 2 રબરની કિંમત ₹1.50 હોય તો 10 રબરની કિંમત કેટલી હશે? આ ઉકેલવાની સૌથી સારી રીત કઈ છે? આ ચારમાંથી કઈ રીત સૌથી સારી છે? તો એમાં સાચો જવાબ આવશે બી, કે ₹1.50 ને 2 વડે ભાગાકાર કરો અને પછી 10 વડે ગુણાકાર કરો. પ્રશ્ન 24, જો કોઈ વસ્તુની કિંમત 25% વધે અને 25% ઘટે તો વસ્તુની કુલ કિંમતનું શું થાય છે? જુઓ, દાખલા તરીકે ₹100 હોય તો 100ના 25% પહેલાં વધે તો કેટલા વધે? ₹25 વધે, એટલે 125 થાય. પછી 125ના 25% ઘટે તો ₹25 નહીં ઘટે, ₹31 ઘટશે. તો આ ચારમાંથી શું સાચો જવાબ આવે? જવાબ આવશે ડી, તે 25%થી વધુ ઘટે છે. પ્રશ્ન 25, એક માણસની ઉંમર તેના દીકરા કરતાં 5 ગણી છે. 20 વર્ષમાં તે માણસ તેના દીકરા કરતાં 3 ગણો મોટો થશે. તે માણસની ઉંમર હાલ કેટલી છે? તો તમે ધારી લો અને પછી સમીકરણ બનાવી અને ઉકેલો તો આપણને જવાબ મળશે 100. તો આપણો સાચો જવાબ આવશે સી, 100. અને તમે ડાયરેક્ટ પણ આ 4 ઓપ્શન જુઓ તો ખબર પડી જાય કે 100 વર્ષ છે તો પુત્રની ઉંમર કેટલી હોય? 20 વર્ષ. અને પછી તમે 20 વર્ષ પછી કેટલી થાય? પિતાની થાય 120 અને બાળકની થાય 40. તો 3 ગણી થઈ જાય. જુઓ, 3 ગણો મોટો થશે. માણસ છે તે તેના દીકરા કરતાં 3 ગણો મોટો થઈ જાય. એટલા માટે સાચો જવાબ છે સી, 100 વર્ષ. પ્રશ્ન 26, જયકુમાર કોકિલાબેનના પુત્ર છે. દક્ષાબેન કોકિલાબેનની બહેન છે. રહીબેન દક્ષાબેનના માતા છે. સુરેશભાઈ રહીબેનના પુત્ર છે. તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તમે જે રીતે આપણને સૂચના આપેલી છે એ રીતે તમે ચાર્ટ દોરતા જાઓ. તો આ ચારમાંથી કયું વાક્ય સાચું છે? તો આપણો સાચો જવાબ આવશે બી, કે સુરેશભાઈ જયકુમારના મામા છે. પ્રશ્ન 27, માર્ચ તો ઓગસ્ટ તો સી બરાબર શું? તો જુઓ, આમાં શું તર્ક કરેલો છે કે માર્ચ અને ઓગસ્ટ વચ્ચે કેટલા મહિના બાકી છે? 4 છે. માર્ચ પછી એપ્રિલ, મે, જૂન, જુલાઈ, 4 મહિના બાકી રાખ્યા. તો તમે આપણને આલ્ફાબેટ આપેલો છે સી, તો સી પછી 4 મૂકી દો, ડી, ઈ, એફ, જી, તો પછી શું આવે? એચ. તો આપણો સાચો જવાબ આવશે સી, એચ. પ્રશ્ન 28, 10 સેમી લંબાઈ, 8 સેમી પહોળાઈ અને 8 સેમી ઊંચાઈ ધરાવતા એક લંબઘનને 2 સેમી લંબાઈ ધરાવતા સમઘનમાં વિભાજિત કરવામાં આવે તો કુલ કેટલા સમઘન બનશે? માત્ર ભાગાકાર કરવાનો છે. 10 × 8 × 8 છેદમાં 2 × 2 × 2. તમે છેદ ઉડાડો તો જવાબ આવશે 80. તો આપણો જવાબ થશે ડી, 80. પ્રશ્ન 29, 5⁴ અને 4⁵ વચ્ચે કયો ગાણિતિક સંબંધ સાચો છે? તો 5⁴ કરો તો થાય 625 અને 4⁵ કરો તો થાય 1024. તો શું થાય? 1024 છે તે 625 કરતાં મોટા છે. તો આપણો જે ઓપ્શન બી છે તે સાચો જવાબ આવશે, કે 4⁵ મોટું થાય, 5⁴ તે નાનું થાય અને 4⁵ છે એની કિંમત વધારે થાય. પ્રશ્ન 30, દીપકભાઈ રવિભાઈના ભાઈ છે. રેખાબેન અતુલભાઈના બેન છે. રવિભાઈ રેખાબેનના પુત્ર છે. દીપકભાઈ રેખાબેનના શું થાય? તો તમે ચાર્ટ દોરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે એ, પુત્ર. પ્રશ્ન 31, મીઠું તો NaCl તો પાણી બરાબર શું? મીઠુંનું આપણને અણુસૂત્ર આપેલું છે તો પાણીનું અણુસૂત્ર શું છે? H2O. તો આપણો સાચો જવાબ આવશે સી, H2O. પ્રશ્ન 32, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તો 28 ફેબ્રુઆરી
તો રાષ્ટ્રીય ગણિત દિવસ એટલે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે? 28 ફેબ્રુઆરીએ. તો રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો એમાં સાચો જવાબ આવશે ડી, 22 ડિસેમ્બર. પ્રશ્ન 33, સવારે 9 વાગે પાયલ મેદાનમાં ઊભી છે તો તેનો પડછાયો કઈ દિશામાં પડશે? હંમેશા પડછાયો છે તે સૂરજ જે બાજુ હોય એની વિરુદ્ધ દિશામાં પડે. તો સવારે 9 વાગે સૂર્ય કઈ બાજુ હોય? પૂર્વ બાજુ હોય. તો પડછાયો કઈ બાજુ પડે? પશ્ચિમ બાજુ. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી, પશ્ચિમ. પ્રશ્ન 34, કોઈ એક વર્ગમાં સ્નેહલ ઉપરથી 27મા ક્રમાંક પર છે તથા નીચેથી 20મા ક્રમાંક પર છે. તો આ વર્ગમાં કેટલી સંખ્યા હશે? તો કુલ સંખ્યાનું સૂત્ર છે ઉપરથી ક્રમ વત્તા નીચેથી ક્રમ, એમાંથી એક બાદ કરી દો. તો જુઓ ઉપરથી કેટલામો ક્રમ છે? 27મો. નીચેથી 20મો. તો 27 વત્તા 20 એટલે કેટલા થાય? 47. એમાંથી એક બાદ કરી દો એટલે કેટલા થાય? 46. તો આપણો સાચો જવાબ આવશે બી, 46. પ્રશ્ન 35, ACEFHJKMO. તો હવે આગળ શું આવે? તો જુઓ આમાં કઈ રીતે પેટર્ન મૂકેલી છે? વચ્ચે એક એક આલ્ફાબેટ મૂકી દીધેલો છે. જુઓ એ, પછી બી મૂકી દીધો, પછી સી, પછી ડી મૂકી દીધો. એવી જ રીતે બધામાં વચ્ચે એક એક મૂળાક્ષર મૂકતો જવાનો છે. તો આ 4 ઓપ્શનમાંથી એવો કયો ઓપ્શન છે કે જેમાં વચ્ચે એક એક મૂળાક્ષર મૂકી દીધો હોય? તો એમાં સાચો જવાબ આવશે સી, PRT. પ્રશ્ન 36, આન્ટ, એપલ, એનિમલ, અરેન્જ, એક્સેપ્ટ ને અંગ્રેજી શબ્દકોશના ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ યોગ્ય છે તે દર્શાવો. આપણે ABCD પ્રમાણે જોઈ લેવાનું, એ પ્રમાણે તમે ગોઠવો. તો આપણો સાચો જવાબ આવશે સી. પહેલાં એક્સેપ્ટ, એનિમલ, આન્ટ, એપલ અને અરેન્જ, આ રીતે શબ્દકોશના ક્રમમાં ગોઠવી શકાય. પ્રશ્ન 37, આપેલ અંગ્રેજી મૂળાક્ષરો કેરિયરમાંથી નીચેના પૈકી કયો શબ્દ બની શકે? આ 4 ઓપ્શન તમે જોશો એટલે ખબર પડી જશે કે આ કેરિયર શબ્દમાંથી કયો શબ્દ બની શકે. તો આપણો સાચો જવાબ આવશે સી, રિયર, REAR. આ શબ્દ બને, બાકીના એકય શબ્દ બને નહીં. એ તમે જોશો એટલે તરત જ ખબર પડી જશે. પ્રશ્ન 38, આપેલ આકૃતિનું જડ પ્રતિબિંબ શોધો. જુઓ મિત્ર, આપણને ક્વેશ્ચન શબ્દ આપેલો છે, એને તમે જડ પ્રતિબિંબ કે પાણીમાં જુઓ તો કેવું દેખાય? તો પાણીમાં જોવાનું કે ત્યારે અરીસો ક્યાં મૂકેલો હોય? નીચે. આ શબ્દની નીચે તમે અરીસો મૂકો તો કેવું દેખાય? તો એમાં સાચો જવાબ આવશે ડી. આ ચોથો ઓપ્શન છે, એવું તમને અરીસામાં અથવા તો પાણીમાં દેખાય. પ્રશ્ન 39, આપેલ આકૃતિનું જડ પ્રતિબિંબ શોધો. આ આકૃતિની નીચે આપણે અરીસો મૂકવાનો છે, તો આ આકૃતિ કેવી દેખાય? તો એમાં જવાબ આવશે એ. આ પહેલી આકૃતિ છે એવું આપણને પાણીમાં દેખાય. પ્રશ્ન 40, એક પારદર્શક કાગળને જમણેથી ડાબે ફોલ્ડ કરતા કેવા પ્રકારની આકૃતિ દેખાશે તે માટેનો સાચો વિકલ્પ શોધો. જો આપણને આકૃતિ એક આપેલી છે, એને તમે જમણેથી ડાબે તમે વાળો તો કેવી દેખાય? તો એમાં સાચો જવાબ આવશે એ. આ પહેલો ઓપ્શન છે, એવી આપણને આકૃતિ દેખાય. પ્રશ્ન 41, જો આપણને આકૃતિ આપેલી છે એમાં જુદી જુદી સંખ્યા છે, તો જ્યાં પ્રશ્ન ચિહ્ન છે ત્યાં કઈ સંખ્યા આવે? તો જુઓ આમાં કઈ રીતે પેટર્ન મૂકેલી છે કે કઈ રીતે તર્ક કરેલો છે. તો જુઓ પહેલાં 2 છે, પછી 6, પછી 18, પછી 54, પછી 162. તો કઈ રીતે આગળ વધે છે? 3 વડે ગુણાકાર થાય છે. પહેલાં 2નો ગુણાકાર 3 વડે તો 72 ને 6, તો 6 થયા. હવે 6નો ગુણાકાર 3 વડે 76 ને 18, 18નો 3 વડે 18 54, પછી 54નો 3 વડે તો 162. તો હવે 162 ગુણ્યા 3 કરો એટલે તમને જવાબ મળી જશે 486. તો આપણો સાચો જવાબ આવશે બી, 486. પ્રશ્ન 42, નીચેની આકૃતિમાં કુલ કેટલા ચોરસ છે? આ આકૃતિમાં કુલ કેટલા ચોરસ થાય? તો આપણો સાચો જવાબ આવશે સી, 10. કુલ 10 ચોરસ થાય. પ્રશ્ન 43, શ્રેણી પૂર્ણ કરો. 1Z, 3X, 5V. તો હવે આગળ શું આવે? તો જુઓ કઈ રીતે શ્રેણી આગળ વધે છે. પહેલાં સંખ્યા જુઓ, 1, 3, 5. તો હવે શું થાય? આગળ 7 આવે. અને આલ્ફાબેટમાં ABCDમાં પાછળથી મૂકેલા છે. જુઓ પહેલાં Z છે, પછી Z પછી 1 મૂકી દીધું, Y નથી, અને X આવ્યો. તો
તો એક્સ પછી એક મૂકી દીધું, ડબલ્યુ નથી, વી આવ્યો. તો હવે વી પછી તમે પાછળ એક મૂકી દો, યુ મૂકી દો, તો શું આવે? ટી. તો જવાબ થાય 7T. તો આપણો સાચો જવાબ થશે બી, 7T. પ્રશ્ન 44, શ્રેણી પૂર્ણ કરો. જુઓ, 1/2, 3/2, 5/2, 7/2, 1, 3, 5, 7. તો હવે શું આવે? 9. 9/2. આ તો સાવ સરળ છે. તો સાચો જવાબ આવશે ડી, 9/2. પ્રશ્ન 45, BHMQT શ્રેણી પૂર્ણ કરો. હવે આગળ કયો મૂળાક્ષર આવશે? તો જુઓ, પેલા બી છે, બી અને એચ વચ્ચે કેટલા મૂકેલા છે? 5. બી પછી 5 મૂળાક્ષર મૂકી દીધા તો એચ આવ્યો. એચ પછી કેટલા મૂકી દીધા? 4, તો એમ આવ્યો. એમ પછી 3 મૂકી દીધા તો શું આવ્યું? ક્યુ. ક્યુ પછી 2 મૂકી દીધા તો શું આવ્યું? ટી. તો હવે આપણે એક જ મૂકવાનો છે. પેલા 5 મૂક્યા, પછી 4, 3, 2, તો ટી પછી તમે એક મૂકો, યુ. યુ મૂકી દો, પછી શું આવે? વી. તો આપણો સાચો જવાબ આવશે સી, વી. પ્રશ્ન 46, નીચે આપેલ પ્રશ્ન ક્રમાંક આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ છે તે જણાવો. આ આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ થાય? તો કુલ લંબચોરસ તો 18 થાય. આ બધા જ તમે લંબચોરસ ગણો તો 18 થાય, પણ 18 ઓપ્શન આપેલો નથી, એટલે કે અલગ અલગ ગણેલા છે. કુલ અલગ અલગ જે દેખાય છે એ કેટલા લંબચોરસ છે? 3, 3, 3, 9 છે. તો આપણો સાચો જવાબ આવશે સી, 9. બાકી કુલ તમે બધા લંબચોરસ આવી આકૃતિમાં ગણો તો આ આકૃતિમાં કુલ 18 લંબચોરસ થાય છે. પ્રશ્ન 47, નીચે આપેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે? આમાં તમે બધા ચોરસ ગણશો તો કેટલા થશે? તો જવાબ આવશે બી, 18. પ્રશ્ન 48, નીચે આપેલા પ્રશ્નોમાં આપેલ શબ્દના અંગ્રેજી મૂળાક્ષરોને તેમના મૂળાક્ષર પ્રમાણે ગોઠવણીનો સાચો ક્રમ લખો. પિક્ચર શબ્દ છે એને તમે ABCD પ્રમાણે ગોઠવો, કે આ પિક્ચર શબ્દના જે આલ્ફાબેટ છે તેમાં ABCD પ્રમાણે ગોઠવો તો પહેલાં શું આવે? CEIPRTU આ રીતે આવે. તો આપણો સાચો જવાબ આવશે સી. આ ત્રીજો ઓપ્શન છે એ પ્રમાણે ABCD પ્રમાણે ગોઠવી શકાય. પ્રશ્ન 49, 100 મીટર લાંબી ટ્રેન 150 મીટર લાંબા પ્લેટફોર્મની બરાબર મધ્યમાં ઊભી છે. પ્લેટફોર્મની બહાર નીકળતા પહેલા ટ્રેને ઓછામાં ઓછું કેટલું અંતર કાપવું પડે? તો જુઓ, પ્લેટફોર્મ કેટલું લાંબુ છે? 150, અને ગાડી છે 100 મીટર લાંબી અને બરોબર વચ્ચે ઊભી છે. તો 150 મીટરનું પ્લેટફોર્મ છે, બરાબર વચ્ચે ઊભી હોય એટલે ક્યાં ઊભી હોય? 75. બરોબર, 150 હે તો 75 મીટરે ઊભી હોય અને બરોબર વચ્ચે ઊભી એટલે બે બાજુ કેટલી ગાડી હોય? 50-50 હોય. તો 75 + 50, તમે ગમે એ બાજુ પ્લેટફોર્મની જમણી બાજુ ડાબી બાજુ ગમે એ બાજુ ગાડી ખસે તો પ્લેટફોર્મની બહાર નીકળતા કેટલું અંતર કાપવું પડે? 125 મીટર કાપવું પડે. તો આપણો સાચો જવાબ આવશે બી, 125 મીટર. પ્રશ્ન 50, નીચેના ફળોને મોટાથી નાના કદના પ્રમાણમાં ગોઠવો. સૌથી મોટું હોય એ પહેલાં. તો જુઓ, લીંબુ, તરબૂચ, કેરી, દ્રાક્ષ. આમાં સૌથી મોટું શું છે? તરબૂચ. તો પહેલાં તરબૂચ આવશે બી, પછી કેરી તો સી, ત્યાર પછી આવશે લીંબુ એ, અને છેલ્લે આવશે દ્રાક્ષ ડી. તો કઈ રીતે ગોઠવી શકાય? BCAD. તો BCAD આવો ક્રમ કયો છે? ડીમાં. તો આપણો સાચો જવાબ આવશે ડી, BCAD. પ્રશ્ન 51, એક સંખ્યાને 6 વડે ભાગવામાં આવે ત્યારે શેષ 0 છે. આ સંખ્યાને 3 વડે ભાગવામાં આવે ત્યારે શેષ કેટલી રહેશે? કોઈ એક સંખ્યાને તમે 6 વડે ભાગો તો 0 શેષ આવે છે. તો 3 વડે ભાગો તો કેટલી શેષ આવે? 0 જ આવે. તમે કોઈ પણ સંખ્યા એવી લઈ લો અને અખાતરો કરો, દાખલા તરીકે 30. 30 ભાગ્યા 6 કરો તો શેષ 0 વધે. તો 30 ભાગ્યા 3 કરો તો એમાં પણ શેષ 0 વધે, એટલે કે 0 જ વધે. 6 વડે ભાગો અને જો 0 વધે તો 3 વડે ભાગતા પણ 0 જ વધે. તો આપણો સાચો જવાબ આવશે એ, 0. પ્રશ્ન 52, આપણે અંગ્રેજી શબ્દોને સાંકેતિક ભાષા મુજબ આપણે ગોઠવવાના છે. તો આગળની પેટર્નમાં શું આવે આપણે કહેવાનું છે. જુઓ, પહેલાં શું છે? કિરણ. તો એનું શું થયું? તો એમાં કઈ રીતે કરવાનું? વચ્ચેનો જે મૂળાક્ષર છે આર એ એમ નામ રહે છે, અને પહેલા 2 મૂળાક્ષરને ઉલટાવી નાખવાના અને પાછળના 2 મૂળાક્ષરને ઉલટાવી નાખવાના. એ રીતે આમાં પેટર્ન છે. તો આપણને ઋત્વી શબ્દ આપેલો છે, ઋત્વી. તો એનું શું થાય?
તો ટીનો ટી એમ નામ રહેશે અને પહેલા બે મૂળાક્ષર છે આર યુ એને ઉલટાઈ નાખો, પહેલા યુ થઈ જશે અને પછી આર થઈ જશે અને પાછળનો વી આઈ તો એને ઉલટાવી દો તો આઈ પહેલા આવી જાય અને વી પછી આવી જાય. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી, યુ આર ટી આઈ વી. પ્રશ્ન 54, જો AGE બરાબર ZTV, કોલ્ડ બરાબર XLOW તો સેમ બરાબર શું? તો આ પેટર્નમાં આપણે શું કરવાનું છે, જોવાનું છે કે જુઓ પહેલા AGE છે તો એમાં એ છે તો ABCD નો શરૂઆતનો અક્ષર એ, તો સામે શું લીધું, પાછળથી છેલ્લો અક્ષર Z, પછી G, તો એ રીતે શરૂઆતથી કેટલામો અક્ષર છે એ પ્રમાણે આપણે પાછળથી એટલામો અક્ષર લેવાનો છે. જુઓ S કેટલામો છે, પહેલેથી 19મો, તો પાછળથી આપણે 19મો અક્ષર લેશો તો H આવશે. પછી A, તો A છે એ શરૂઆતનો અક્ષર, તો છેલ્લો અક્ષર કયો આવે, Z. ત્યાર પછી M, તો M કેટલામો અક્ષર છે, 13મો, તો છેલ્લેથી તમે 13મો અક્ષર લો તો શું આવે, N. પછી E, તો E પહેલેથી 5મો અક્ષર છે તો તમે પાછળથી 5મો અક્ષર લો તો શું આવે, V. આ રીતે આપણે તર્ક કરવાનો છે. તો આપણો સાચો જવાબ આવશે બી, HZNV. પ્રશ્ન 54, નીચે આપેલા પ્રશ્નમાં ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવીને સાચા વિકલ્પથી જવાબ આપો. જો આપણને કીધેલું છે કે ક માટે શું છે, લ માટે કયો અક્ષર છે, પછી ર માટે કઈ સંખ્યા છે, તો એ રીતે તમે જોતા જાઓ. તો અમન રમ એના માટે શું થાય, તો જુઓ અ બરાબર શું છે, 1, પછી મ બરાબર 7, આ રીતે તમે સંખ્યા મૂકી દો તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી, 17,067. પ્રશ્ન 55, નીચે આપેલ પ્રશ્નમાં દર્શાવેલ વિકલ્પોને તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં ગોઠવો. તો આપણો સાચો જવાબ બનશે સી, 4, 2, 1, 3. પ્રશ્ન 56, નીચે આપેલ પ્રશ્નમાં દર્શાવેલ વિકલ્પોને તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં ગોઠવો. જુઓ સાબરકાંઠા એટલે એક જિલ્લો છે, પછી દેશનું નામ છે, રાજ્ય છે, ખંડ છે, તો સૌથી મોટું કોણ હોય, ખંડ હોય. સૌથી પહેલાં મોટું કોણ આવે, ખંડ, એશિયા, ત્યાર પછી આવે ભારત, પછી ગુજરાત અને છેલ્લે જિલ્લો. તો એ રીતે ગોઠવો તો આપણો સાચો જવાબ આવશે એ, 3, 2, 4, 1. પ્રશ્ન 57, નીચે આપેલ પ્રશ્નમાં દર્શાવેલ વિકલ્પોને તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં ગોઠવો. આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. તો સૌથી પહેલાં શું હોય, બીજ હોય. સૌથી પહેલાં શું આવે, બીજ, તો બીજ આવશે. ત્યાર પછી બીજમાંથી શું થાય, છોડ થાય, છોડમાંથી શું થાય, ફૂલ, અને ફૂલમાંથી શું થાય, ફળ. તો આ રીતે તમે ગોઠવશો તો આપણો સાચો જવાબ આવશે ડી, 2, 4, 1, 3. પ્રશ્ન 58, આપેલી આકૃતિ આપણને અરીસામાં કેવી દેખાય એ આપણે શોધવાની છે. તો અરીસામાં શું બદલાય, ડાબી જમણી બાજુ બદલે. તો આ પહેલી આકૃતિ છે એને તમે અરીસામાં જુઓ તો કેવી દેખાય, તો એમાં જવાબ આવશે સી. આ ત્રીજી આકૃતિ છે એવી તમને દેખાય. પ્રશ્ન 59, આ આપેલી આકૃતિ છે એ તમે અરીસામાં જુઓ તો કેવી દેખાય, તો એમાં જવાબ આવશે બી. આ બીજી આકૃતિ છે એવી તમને અરીસામાં દેખાય. પ્રશ્ન 60, નીચે આપેલ પ્રશ્નમાં આપેલા વિકલ્પોમાંથી સાચો સંબંધ શોધો. જયપુર તો રાજસ્થાન, તો લખનઉ એટલે શું થાય, જયપુર છે એ કોનું પાટનગર છે, રાજસ્થાન રાજ્યનું. તો લખનઉ છે એ કયા રાજ્યનું પાટનગર છે, ઉત્તર પ્રદેશનું. તો આપણો સાચો જવાબ આવશે ડી, ઉત્તર પ્રદેશ. પ્રશ્ન 61, થર્મોમીટર તો તાપમાન, તો ઘડિયાળ બરાબર થર્મોમીટર છે તેનાથી શું મપાય, તાપમાન, તો ઘડિયાળથી શું મપાય, સમય. તો આપણો સાચો જવાબ આવશે બી, સમય. પ્રશ્ન 62, 3 તો 27, તો 5 બરાબર. તો જુઓ આ પ્રશ્નમાં કઈ રીતે તર્ક કરેલો છે, 3નો ઘન કરેલો છે. 3નો ઘન કેટલો થાય, 27, તો 5નો ઘન 5 × 5 × 5, તો જવાબ આવશે સી, 125. પ્રશ્ન 63, ફ્રોક તો કાપડ, તો ખુરશી બરાબર શું, ફ્રોક શેમાંથી બને, કાપડમાંથી, તો ખુરશી શેમાંથી બને, લાકડામાંથી. તો આ પ્રશ્નનો જવાબ આવશે સી, લાકડું. પ્રશ્ન 64, 52 પત્તાની થોકડીમાંથી યાદચ્છિક રીતે એક પત્તું કાઢવામાં આવે
તો તે પત્તું લાલનો એકો હોવાની સંભાવના કેટલી? લાલનો એકો 52 પત્તામાં કેટલા હોય? એક જ હોય. લાલનો એકો એક જ હોય અને કુલ કેટલા પત્તા છે? 52. તો કેટલી સંભાવના થાય? 1/52. તો આપણો સાચો જવાબ આવશે એ, 1/52. પ્રશ્ન 65. 2.5 કલાકની મિનિટ કેટલી થાય? કલાકની મિનિટ શોધવાની છે તો 60 વડે ગુણાકાર કરવો પડે. 2.5 ગુણ્યા 60 તો આપણને જવાબ મળશે સી, 150. પ્રશ્ન 66. 1ની 2025 ઘાત વત્તા 2025ની 0 ઘાત તો કેટલો જવાબ મળે? આપણને એમ થાય કે આ તો ખૂબ જ અઘરું છે, પણ જરાય અઘરું નથી. 1ની ગમે એટલી ઘાત હોય તો જવાબ શું આવે? 1 જ આવે. તો 1ની 2025 ઘાત તો એનો જવાબ 1 વત્તા કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય તો એનો જવાબ પણ 1 આવે. તો 1 વત્તા 1 કરો તો કેટલો જવાબ થાય? 2. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી, 2. પ્રશ્ન 67. જો 7 જાન્યુઆરીએ મંગળવાર હોય તો 21 જાન્યુઆરીએ કયો વાર હોય? 7 ઉમેરતા જવાના. 7 તારીખે મંગળવાર તો 7માં 7 ઉમેરો તો 14 તારીખે મંગળવાર અને 14માં 7 ઉમેરો તો 21. તો 21 તારીખે પણ શું હોય? મંગળવાર. તો 7 તારીખે મંગળવાર હોય તો 21 તારીખે પણ શું હોય? મંગળવાર. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ, મંગળવાર. પ્રશ્ન 68. સોફિયા પશ્ચિમ દિશામાં 2 કિમી ચાલે છે, પછી તે ડાબે હાથે વળીને 1 કિમી ચાલે છે, પછી જમણા હાથે વળીને 1 કિમી ચાલે છે. તો હવે તે કઈ દિશામાં ચાલતી હશે? તમે દોડતા જાઓ. સૌથી પહેલાં 2 કિમી ચાલે છે પશ્ચિમમાં. કઈ દિશામાં? પશ્ચિમ દિશામાં. અહીંયાથી ડાબે હાથે વળે તો કઈ દિશામાં જાય? ડાબે હાથે વળે તો દક્ષિણ દિશામાં જાય. ત્યાંથી પછી જમણા હાથે વળે છે તો જમણા હાથે વળે તો વળી પાછી કઈ દિશામાં જાય? પશ્ચિમ દિશામાં જાય. તો આપણો સાચો જવાબ આવશે સી, પશ્ચિમ દિશામાં ચાલતી હશે. પ્રશ્ન 69. આકૃતિના આધારે પ્રશ્ન નંબર 69 થી 71ના જવાબ આપો. જો અહીં આપણને આકૃતિ આપેલી છે તો જુઓ પ્રશ્ન નંબર 69. ફક્ત ગુજરાતી બોલતા લોકોની સંખ્યા કેટલી છે? તમે આકૃતિમાં જુઓ, માત્ર ગુજરાતી બોલતા હોય એવા લોકો કેટલા છે? તો ખબર પડી જાય 54. જુઓ આકૃતિમાં લખેલા છે. તો જવાબ આવશે સી, 54. ત્યાર પછી પ્રશ્ન 70. હિન્દી અને અંગ્રેજી બોલતા લોકોની સંખ્યા કેટલી છે? તો જુઓ હિન્દી પણ બોલતા હોય અને અંગ્રેજી પણ બોલતા હોય તેવા લોકોની સંખ્યા કેટલી છે? એમાં ગુજરાતી ન હોવા જોઈએ, હિન્દી અને અંગ્રેજી જ બોલતા હોય તેવા લોકોની સંખ્યા કેટલી છે? તો જુઓ હિન્દીની આકૃતિમાં અને અંગ્રેજી આકૃતિમાં બંનેમાં આવતા હોય એવા કેટલા? માત્ર 18 છે. તો આપણો સાચો જવાબ આવશે એ, 18. પ્રશ્ન 71. હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી બોલતા લોકોની સંખ્યા કેટલી છે? ત્રણેય ભાષા બોલતા હોય તો એવી કઈ સંખ્યા છે કે જે ત્રણેયમાં આવતી હોય? તો એમાં સાચો જવાબ આવશે બી, 15. પ્રશ્ન 72. 2 શબ્દોનો ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ગુજરાતી તો ગરબા, તો પશ્ચિમ બંગાળ બરાબર શું? તો ગુજરાતમાં શું જોવા મળે? ગરબા. તો પશ્ચિમ બંગાળમાં મહત્વનો તહેવાર કયો છે? તો એમાં જવાબ આવશે સી, દુર્ગા પૂજા. પ્રશ્ન 73. કચ્છ તો ભુજ, તો નર્મદા બરાબર ખાલી જગ્યા. કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? ભુજ. તો નર્મદા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? રાજપીપળા. તો સાચો જવાબ આવશે ડી, રાજપીપળા. પ્રશ્ન 74. અલગ પડતો જિલ્લો શોધો. જામનગર, ભાવનગર, રાજકોટ, સુરત. આ ચારમાંથી અલગ પડતો જિલ્લો કયો છે? તો એમાં જવાબ આવશે ડી, સુરત. કારણ કે બાકીના જે જિલ્લા છે તે સૌરાષ્ટ્રના જિલ્લા છે અને સુરત છે તે સૌરાષ્ટ્રનો જિલ્લો નથી. પ્રશ્ન 75. અલગ પડતી રમત શોધો. ક્રિકેટ, ચેસ, વોલીબોલ, કબડ્ડી. આ ચારમાંથી કઈ રમત અલગ પડે? તો સાચો જવાબ આવશે બી, ચેસ. કારણ કે ચેસ છે તે રૂમની અંદર રમી શકાય, ઇન્ડોર છે, અને બાકીની ત્રણેય ગેમ છે તે આઉટડોર છે. એટલા માટે અલગ પડતો જવાબ આવશે બી, ચેસ. પ્રશ્ન 76. દેશ તો રાષ્ટ્રપતિ અને રાજ્ય તો? દેશમાં મુખ્ય વ્યક્તિ કોણ કહેવાય? રાષ્ટ્રપતિ. તો રાજ્યમાં મુખ્ય વ્યક્તિ કોણ કહેવાય? રાજ્યપાલ. તો સાચો જવાબ આવશે બી, રાજ્યપાલ. પ્રશ્ન 77. ગામ તો સરપંચ, તો મહાનગરપાલિકા બરાબર શું થાય?
ગામના વડાને કહેવાય સરપંચ. તો મહાનગરપાલિકા હોય એના વડાને શું કહેવાય? મેયર. તો સાચો જવાબ આવશે ડી, મેયર. પ્રશ્ન 78, ભારતના આ રાજ્યોને પૂર્વથી પશ્ચિમ ગોઠવો. આપણને જે 4 રાજ્યો આપેલા છે એમાં સૌથી પહેલા પૂર્વથી શરૂ કરો તો પહેલા કયું રાજ્ય આવે? એ રીતે પૂર્વથી પશ્ચિમ બાજુ ગોઠવવાના છે. તો એ રીતે તમે ગોઠવશો તો જવાબ આવશે ડી, 3, 4, 1, 2. સૌથી પહેલા આવે નાગાલેન્ડ, પછી આવે સિક્કિમ, પછી આવે બિહાર અને છેલ્લે આવે મધ્યપ્રદેશ. પ્રશ્ન 79, આ શહેરોને ઉત્તરથી દક્ષિણ ગોઠવો. આપેલા શહેરોને ઉત્તરથી દક્ષિણ ગોઠવવાના છે. તો એમાં જવાબ આવશે એ, 2, 4, 1, 3. પહેલા આવશે ચંદીગઢ, પછી આવશે જયપુર, પછી આવશે ભોપાલ અને છેલ્લે આવે હૈદરાબાદ. ત્યાર પછી પ્રશ્ન 80, કિંમત મુજબ ગોઠવો ઓછાથી વધુ તરફ. આપણને જુદી જુદી વસ્તુ આપેલી છે, તાંબુ, સોનું, સ્ટીલ, ચાંદી, યુરેનિયમ. તો આમાં સૌથી ઓછી કિંમત હોય એને આપણે પહેલાં રાખવાનું છે. તો એમાં સાચો જવાબ આવશે એ, 3, 1, 4, 2, 5. સૌથી ઓછી કિંમત કોની હોય? સ્ટીલની. ત્યાર પછી તાંબુ, ત્યાર પછી ચાંદી, પછી સોનું અને છેલ્લે આવે યુરેનિયમ. પ્રશ્ન 81, ખોટી જોડ ઓળખાવો. ગાંધીનગર, અક્ષરધામ, સાબરકાંઠા, પાવાગઢ, જુનાગઢ, ગિરનાર અને આણંદ તો અમૂલ ડેરી. આ 4માંથી શું ખોટું છે? તો આપણો સાચો જવાબ આવશે બી, સાબરકાંઠા, પાવાગઢ. કારણ કે પાવાગઢ છે તે સાબરકાંઠામાં આવેલું નથી, એટલા માટે ખોટું આવશે બી. પ્રશ્ન 82, યોગ્ય જોડ બનાવો. આપણે જોડકા જોડવાના છે. તો એમાં સાચો જવાબ આવશે સી, પહેલા સામે બીજું, પછી બી સામે ત્રીજું, સી સામે પહેલું અને ડી સામે ચોથું. આ રીતે આપણે જોડકા જોડવાના છે. પ્રશ્ન 83, ખોટું વિધાન કે વિધાનો શોધો. આ 4 વિધાન છે એમાંથી કયા વિધાનો ખોટા છે? તો એમાં સાચો જવાબ આવશે એ, બીજું. માત્ર બીજું વિધાન છે એ ખોટું છે કે વસંત ઋતુ એટલે ચોમાસાની શરૂઆત. આ ખોટું છે. પ્રશ્ન 84, સાચું વિધાન કે વિધાનો શોધો. આ 4 વિધાન આપેલા છે એમાંથી સાચા કયા કયા છે? તો એમાં જવાબ આવશે બી, 1, 2 અને 3. પહેલું સાચું છે, બીજું પણ સાચું છે અને ત્રીજું પણ સાચું છે. આ ચોથું વિધાન છે એ સાચું નથી, એટલા માટે જવાબ આવશે બી, પહેલું, બીજું અને ત્રીજું. પ્રશ્ન 85, નીચે આપેલ આકૃતિમાં કઈ સંખ્યા એવી છે જે બધી જ આકૃતિમાં આવે છે? જો જુદી જુદી સંખ્યાઓ છે તો એવી કઈ સંખ્યા છે કે જે બધી જ આકૃતિમાં આવે? તો તગડો છે, જો બધી આકૃતિમાં આવે છે, 3 છે તે. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ, 3. પ્રશ્ન 86, જો આપણને આકૃતિ આપેલી છે તો એમાં પ્રશ્નાર્થની જગ્યાએ શું આવે? તો જુઓ બધામાં ઘન કરેલો છે. 2ની સામે 2નો ઘન, 3ની સામે 3નો ઘન, એ રીતે 5ની સામે 5નો ઘન. તો 4ની સામે 4નો ઘન કરી દો તો 4નો ઘન કેટલો થાય? 64. તો સાચો જવાબ આવશે સી, 64. પ્રશ્ન 87, કે આપેલી આકૃતિમાં પ્રશ્નાર્થની જગ્યાએ કઈ આકૃતિ આવશે? જુઓ તો કઈ રીતે થયું છે? પહેલા અંદર જે આકૃતિ હતી એ બહાર આવી ગઈ અને જે બહાર હતી એ અંદર વહી ગઈ. એ રીતે આપણે વિચારવાનું છે. તો આપણો સાચો જવાબ આવશે એ, આ પહેલી આકૃતિ છે તે આપણો જવાબ આવે. પ્રશ્ન 88, જુઓ પ્રશ્નાર્થની જગ્યાએ શું આવે? તો શું થાય છે? એક એક લીટું ઘટતું જાય છે. કે આપેલી આકૃતિ છે પહેલા સ્ટાર હતો, એમાંથી એક લીટું ઘટી ગયું, પછી 2 લીટા ઘટી ગયા અને હજી એક લીટું ઘટી જાય તો કેવી આકૃતિ બને? માત્ર ત્રિકોણ જેવું રહે. તો આપણો જવાબ આવશે બી, આટલું બચે, બાકી બચે નહીં. પ્રશ્ન 89, એક સ્ત્રી પુરુષને આંગળી ચીંધીને કહ્યું કે તેના ભાઈનો પિતા એ મારા દાદાનો એકમાત્ર પુત્ર છે. તો તે સ્ત્રીનો પુરુષ સાથે શું સંબંધ હશે? તમે આકૃતિ દોરશો તો તમને તરત ખબર પડી જશે કે જવાબ આવશે સી, પુરુષની બહેન છે. પ્રશ્ન 90, ક્રમિક 1 થી 20 સંખ્યાનો સરવાળો કેટલો થાય? 1 થી 20 સુધી સંખ્યાનો સરવાળો કેટલો થાય? 1 + 2 + 3. આ રીતે તમે કરો તો આની એક શોર્ટકટ રીત છે કે આવો દાખલો જ્યારે પૂછાય તો એની રીત છે કે કેટલા સુધીનો આપણને સરવાળો પૂછ્યો છે? 20 સુધીનો. તો શું કરવાનું? 20 પછી શું આવે? 21. તો
તો 20 ગુણ્યા 21/2 તમે છેદ ઉડાડો તો જવાબ આવશે 210. તો આપણો જવાબ આવશે બી 210. કોઈ પણ સંખ્યા પૂછે, તમને એમ પૂછે કે 30 સુધીનો સરવાળો શોધો, 1 થી 30 સુધીનો, તો શું કરવાનું? 30 ગુણ્યા 31/2 છેદ ઉડાડો એટલે જવાબ. આ રીત તમે લગાડશો એટલે તમને આવા પ્રશ્નનો જવાબ તરત મળી જશે. પ્રશ્ન 91 જુઓ, પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે? તો આમાં કઈ રીતે તર્ક કરેલો છે? આ બાજુવાળી બે સંખ્યા છે એનો ભાગાકાર કરવાનો અને પછી જે સંખ્યા આવે એને આપણે 2 વડે ગુણી દેવાની છે. તો 84/12 કરો તો કેટલા થાય? 7. તો 7 ગુણ્યા 2 કરો એટલે 7 દુ 14. પછી 81/9 તો શું થાય? 9. 9 81. તો એને પણ 9 ને 2 વડે ગુણો, 9 દુ 18. પછી 88/11 કરો તો 11 8 88. તો 8 જવાબ આવ્યો. તો 8 ને 2 વડે ગુણો, 8 દુ ને 16. તો આપણો સાચો જવાબ આવશે એ 16. પ્રશ્ન 92 જુઓ, આમાં પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે? તો એમાં શું કરેલું છે? 4 + 8 તો કેટલા થાય? 12. પછી 3 + 2 તો કેટલા થાય? 5. અને બંનેની બાદબાકી કરો તો 7 થવા જોઈએ. બાજુની આકૃતિમાં પણ એવું છે કે 9 + 7 તો 16. પછી 6 + 3 તો 9. 16 માંથી 9 કાઢો તો 7 વધે છે. તો છેલ્લી આકૃતિમાં પણ આપણે એવું જ કરવાનું. 5 + 9 તો 14 અને 5 આપેલા છે. તો છેલ્લે આપણે 7 વધવા જોઈએ. તો અહીંયા કઈ સંખ્યા મૂકો તો છેલ્લે 7 વધે? 2. તો આપણો સાચો જવાબ આવશે એ 2. પ્રશ્ન 93 જયમીન પાસે 21.6 મીટર લાંબુ કાપડ છે. તેમાંથી 1.8 મીટર લંબાઈના કેટલા ટુકડા બને? માત્ર ભાગાકાર કરવાનો છે. 21.6 છેદમાં 1.8. તો બેમાં સરખો પોઈન્ટ છે તો પોઈન્ટ નીકળી જાય તો 216/18 કરો તો આપણને જવાબ મળશે બી કે 12 ટુકડા બને. પ્રશ્ન 94 1/2 અને 1/3 ની સરાસરી શોધો. આ બંનેનો સરવાળો કરી અને 2 વડે ભાગી દેવાનું. આપણે જે સરાસરી જે રીતે શોધવી છે એ જ રીતે સરાસરી શોધવાની છે. તો એમાં સાચો જવાબ આવશે ડી 5/12 જવાબ આવે. પ્રશ્ન 95 નીચેનામાં બાજુઓના માપની દ્રષ્ટિએ કયો ત્રિકોણ શક્ય નથી? કે કયો ત્રિકોણ દોરી ના શકાય? તો ત્રિકોણનો નિયમ છે કે કોઈ પણ બે બાજુનો સરવાળો છે તે ત્રીજી બાજુ કરતાં કેવો થવો જોઈએ? વધારે થવો જોઈએ. તો એવું આ ચારમાંથી કયા ઓપ્શનમાં નથી થતું? કે બે બાજુનો સરવાળો છે તે ત્રીજી બાજુ કરતાં વધારે ન થતું હોય એવો ઓપ્શન કયો? તો એમાં જવાબ આવશે એ 2 સેમી, 3 સેમી અને 5 સેમી. આવો ત્રિકોણ દોરી શકાય નહીં. પ્રશ્ન 96 એક દુકાનદાર 150 રૂપિયા કિંમતનું રમકડું 22% ખોટ કરીને વેચે છે. તો તેની વેચાણ કિંમત કેટલી થાય? ખોટ કરીને વેચે છે. 150 રૂપિયાનું રમકડું છે એના 22% કરો તો કેટલા થાય? 33. તો આ 33 રૂપિયા ખોટ જઈ તો 150 માંથી 33 તમે કાઢી દો. તો આપણો સાચો જવાબ આવશે સી 117 રૂપિયાની વેચાણ કિંમત થાય. પ્રશ્ન 97 આપેલ સમય સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો. જુઓ, બધામાં અંશ સરખો છે, માત્ર છેદ જુદો છે. તો જ્યારે અંશ સમાન હોય ત્યારે આપણે શું કરવાનું? છેદ પ્રમાણે ચડતો ક્રમ કરી દેવાનો. છેદમાં સૌથી પહેલાં નાનું શું હોય? 2. તો એ પહેલાં રાખવાનું. પછી 4, પછી 7 અને પછી 11. આ રીતે ગોઠવી દેવાનું એટલે તમને તરત જ જવાબ મળી જાય. જ્યારે અંશ સરખો હોય ત્યારે આપણે શું કરવાનું? જે છેદની સંખ્યા છે એનો ચડતો ક્રમ કરી દેવાનો એટલે તમને સાચો ચડતો ક્રમ મળી જશે. તો આપણો સાચો જવાબ આવશે ડી. આ ચોથો ઓપ્શન છે એ રીતે ચડતા ક્રમમાં ગોઠવી શકાય. પ્રશ્ન 98 આપેલ આકૃતિની ધાર, ફલક અને શિરોબિંદુની અનુક્રમે સંખ્યા માટે કયો વિકલ્પ પસંદ કરશો? તો આપેલી આકૃતિ છે એમાં ધાર કેટલી હોય? 12. ફલક કેટલા હોય? 6 અને શિરોબિંદુ કેટલા હોય? 8. 12, 6, 8. આવો ઓપ્શન કયો છે? બી. તો આપણો સાચો જવાબ આવશે બી. પ્રશ્ન 99 આપેલ દાખલો છે એ તમે ગણો તો કયો જવાબ આવે? આ દાખલામાં થોડીક ભૂલ છે કારણ કે આપણને એક પણ ઓપ્શન આપેલો નથી. જે સાચો જવાબ આવે એનો એક પણ ઓપ્શન આપેલો નથી. આ દાખલો તમે ગણશો તો એમાં તમને જવાબ મળશે -28/65. માઇનસમાં જવાબ આવે -28/65. જે આ ચારમાંથી એક પણ જવાબ છે નહીં. પ્રશ્ન 100 એક નિયમિત બહુકોણ
કે જેના પ્રત્યેક બહિષ્કોણનું માપ 60 અંશ હોય તો તેને ખાલી જગ્યા કહે છે. કેટલી બાજુવાળો બહુકોણ હોય તો માત્ર ભાગાકાર કરવાનો છે. કુલ બહિષ્કોણનો સરવાળો કેટલો હોય? 360. તો 360 ભાગ્યા 60 કરો તો જવાબ કેટલો આવે? 6. તો 6 બાજુઓવાળી આકૃતિ હોય એને શું કહેવાય? ષટકોણ. તો આપણો સાચો જવાબ આવશે સી, નિયમિત ષટકોણ. પ્રશ્ન 101. આપણે જુઓ, જુદી જુદી ભાષામાં કેટલા વિદ્યાર્થીઓ છે એ સંખ્યા આપેલી છે અને પ્રશ્ન પૂછ્યો છે કે આપેલી માહિતીને આધારે ઉર્દુ ભાષા બોલતા વિદ્યાર્થીઓની ટકાવારી કેટલી થાય? તો ઉર્દુ કેટલા બોલે છે? 9. અને કુલ આ બધા બાળકો છે એનો સરવાળો કરો તો કેટલો થાય? 72. તો આપણે લખવાનું કે 72 માંથી 9 તો 100 માંથી કેટલા? તો 100 ગુણ્યા 9 છેદમાં 72. તમે છેદ ઉડાડો તો જવાબ આવે 12.5. તો આપણો સાચો જવાબ આવશે ડી, 12.5%. પ્રશ્ન 102. 6, 9 અને 15 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ હશે? નાનામાં નાની તો આપણે લસા શોધવાનો છે. 6, 9, 15 એનો તમે લસા શોધો તો કેટલો થાય? 90. પણ આ 90 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો વળી આપણે જે રીતે લસા શોધીએ તે રીતે તમે 90ના અવિભાજ્ય અવયવ પાડો તો તમને ખબર પડે કે 90ને કેટલા વડે ગુણીએ? 90ને કેટલા વડે ગુણીએ તો આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળે? તો 90ને 10 વડે ગુણવા પડે. તો 90 ગુણ્યા 10 કરો તો જવાબ આવે 900. તો આપણો સાચો જવાબ આવશે બી, 900. પ્રશ્ન 103. કે તનુજાએ શાળા બાગમાં એક હારમાં 4 છોડ રોપ્યા છે. તેણીએ 2 છોડ વચ્ચે 3/4 મીટરનું અંતર છોડ્યું છે. તો પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચે કેટલું અંતર થાય? તમે આમ આકૃતિ દોરી દો. 4 છોડ છે તો પહેલાથી છેલ્લા છોડ વચ્ચે કેટલા ભાગ પડે? 3 ભાગ પડે. તો 3/4 છે ને 3 વડે ગુણવા પડે. 3/4 ગુણ્યા 3 તો બરાબર થાય 9/4. અને એને તમે મિશ્ર સંખ્યામાં ફેરવો તો શું જવાબ આવે? તો જવાબ આવશે સી, 2.1/4 મીટર. પ્રશ્ન 104. આપેલ આકૃતિ પરથી અંતઃકોણની જોડ ઓળખો. અંતઃકોણ એટલે અંદરની જોડ જે સી આકારે બને. જુઓ 3 અને 5 બે અંદરના ખૂણા, સામે 4 અને 6. તો આ જે જોડ છે એ અંતઃકોણની જોડ કહેવાય. તો 3 અને 5, 4 અને 6 એવી જોડ કઈ છે? તો જવાબ આવશે સી, ત્રીજો અને 5મો ખૂણો, ચોથો અને 6થો ખૂણો. પ્રશ્ન 105. સમય સંખ્યાની કઈ જોડી સમાન નથી? આ બધી જોડી છે એમાં તમે છેદ ઉડાડી દો તો કઈ જોડી સમાન નથી? તો એમાં જવાબ આવશે ડી. આ ચોથો જવાબ છે તે સમાન જોડી નથી. પ્રશ્ન 106. કે x બરાબર -2 માટે પદાવલી જે આપેલી છે એની કિંમત શોધો. જ્યાં જ્યાં x છે ત્યાં આપણે -2 મૂકવાના છે તો શું કિંમત મળે? તો આ દાખલો તમે ગણશો તો જવાબ આવશે -15. પણ આમાં એક પણ ઓપ્શન -15 આપેલો નથી એટલે અહીં પણ ઓપ્શન આપવામાં થોડી ભૂલ થયેલી છે. પ્રશ્ન 107. કઈ આકૃતિમાં અસંખ્ય સમમિતિ રેખાઓ દર્શાવી શકાય? ઘણી બધી રીતે આકૃતિના સરખા ભાગ પાડી શકાય એવી આકૃતિ કઈ? તો વર્તુળ. તો આપણો સાચો જવાબ આવશે ડી, વર્તુળ. પ્રશ્ન 108. એક નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ 20 અંશ હોય તો તેને કેટલી બાજુઓ હોય? આગળ દાખલો આવી ગયો છે. બહિષ્કોણનું કુલ માપ કેટલું હોય? 360. તો 360 ભાગ્યા 20 કરો તો કેટલો જવાબ આવે? 18. તો કેટલી બાજુઓ હશે? જવાબ આવશે બી, 18. પ્રશ્ન 109. એક શાળામાં 640 વિદ્યાર્થીઓ હાજર છે. પીટીની કવાયત માટે તમામ વિદ્યાર્થીઓ એવી રીતે ઊભા રાખ્યા છે કે જેથી હાર અને સ્તંભોની સંખ્યા સમાન રહે. તો કેટલા વિદ્યાર્થીઓ આ ગોઠવણ કરવાથી બહાર રાખવા પડશે? કુલ 640 વિદ્યાર્થીઓ છે એને કઈ રીતે ગોઠવેલા છે કે આડી લાઈનમાં પણ સરખા અને ઊભી લાઈનમાં પણ સરખા. એટલે એવી સંખ્યા ગોતવાની છે કે જેનો વર્ગ આ 640 કરતાં નાનો હોય. તો 640 કરતાં નાનો વર્ગ કોણ હોય? પૂર્ણ વર્ગ સંખ્યા 625. તો 625 છે એને 640માંથી બાદ કરી દો. 640 ઓછા 625 તો કેટલા વધે? 15. તો આપણો સાચો જવાબ આવશે સી, 15. પ્રશ્ન 110. મનીષે તેના પગારમાંથી 75% રકમ વાપર્યા પછી તેની પાસે ₹3000 બાકી રહ્યા તો તેનો પગાર કેટલો હશે? 75% રકમ વાપરી નાખી તો બાકી કેટલી રહી? 25%. તો 25% એ કેટલા થાય? 3000. તો 100% એ કેટલા થાય?
25% 3000, 50% 6000, ત્યાર પછી 75% 9000 અને 100% કેટલા થાય? 12000. સીધો તર્ક કરો તો જવાબ મળી જાય ડી 12000. પ્રશ્ન 111, એક લંબઘનની લંબાઈ mn, પહોળાઈ mp નો વર્ગ અને ઊંચાઈ m વર્ગ n વર્ગ p છે, તો તેનું ઘનફળ શોધો. તો ઘનફળ શોધવા માટે શું કરવું પડે? ત્રણેયનો ગુણાકાર કરવાનો હોય. તો આ ત્રણેયનો તમે ગુણાકાર કરી દો, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, તો આપણને જવાબ મળશે સી, m ની 4 ઘાત, n ની 3 ઘાત અને p ની 3 ઘાત. પ્રશ્ન 112, એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 8.5 સેમી અને 16 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. સમબાજુ ચતુષ્કોણ હોય તો એના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? 1/2 ગુણ્યા d1 ગુણ્યા d2. તો 1/2 ગુણ્યા પહેલો વિકર્ણ ગુણ્યા બીજો વિકર્ણ, તમે છેદ ઉડાડો તો જવાબ મળશે 68. તો આપણો સાચો જવાબ આવશે ડી 68 ક્ષેત્રફળ થાય, 68 સેમીનો વર્ગ. પ્રશ્ન 113, વનસ્પતિ કોષનું માપ આપણને આપેલું છે, તો તેને પ્રમાણિત સ્વરૂપે કેમ લખાય? આવું જ્યારે આપેલું હોય ત્યારે આપણને જે સંખ્યા છે એમાં પહેલી સંખ્યા પછી પોઈન્ટ મૂકી દેવાનો. તો 1275 સંખ્યા છે તો એક પછી પોઈન્ટ મૂકી દો, તો 1.275 ગુણ્યા 10 ની કેટલી ઘાત થાય? તો જુઓ, પોઈન્ટ જ્યાં હતો ત્યાંથી 1 સુધી તમે ખસેડો, કેટલી વખત ખસેડવો પડે? 5 વખત. તો આપણો જવાબ શું આવે? બી જવાબ આવશે કે 1.275 ગુણ્યા 10 ની -5 ઘાત. આ રીતે પ્રમાણિત સ્વરૂપે લખી શકાય. પ્રશ્ન 114, ઠંડા પીણા બનાવતી એક ફેક્ટરીમાં એક યંત્ર 6 કલાકમાં 840 બોટલ ભરે છે, તો આ યંત્ર 5 કલાકમાં કેટલી બોટલ ભરે? સીધું તમે લખી નાખો કે 6 કલાકમાં 840, તો 5 કલાકમાં કેટલા? 5 ગુણ્યા 840/6, છેદ ઉડાડો તો જવાબ આવે 700. તો આપણો જવાબ આવશે ડી 700. પ્રશ્ન 115, સમમેય સંખ્યાઓ માટે કયું વિધાન ખોટું છે? આ ચારમાંથી કયું વિધાન સમમેય સંખ્યા માટે ખોટું છે? તો એમાં જવાબ આવશે સી, સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે એક સંખ્યા છે તે તટસ્થ છે. એક સંખ્યા છે એ કોના માટે તટસ્થ છે? ગુણાકાર માટે. સરવાળા માટે તટસ્થ નથી, એટલા માટે ખોટું વિધાન આવશે સી. પ્રશ્ન 116, એક ગાડી 1 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને 16 કિમી અંતર કાપે, તો આ ગાડી 2.3/4 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને કેટલું અંતર કાપે? તો આ 2.3/4 એને તમે અપૂર્ણાંકમાં ફેરવો તો શું આવે? 11/4. તો સીધું તમે મૂકી દો કે 1 લીટરમાં 16 કિમી, તો 11/4 લીટરમાં કેટલું? તો 11 ગુણ્યા 16/1/4, તમે છેદ ઉડાડી દો તો જવાબ આવશે એ 44 કિમી ચાલે. પ્રશ્ન 117, નીચેની માહિતીનો મધ્યસ્થ કેટલો થાય? આપણને જે માહિતી આપેલી છે એનો મધ્યસ્થ કેટલો થાય? તો જ્યારે પણ મધ્યસ્થ શોધવાનો હોય ત્યારે શું કરવાનું? પહેલાં તો આપેલી સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવી દો. તો કઈ રીતે ગોઠવાય? 12 12 13 14 14 16 19. હવે આ ચડતા ક્રમમાં ગોઠવી દીધા પછી જોવાનું સૌથી વચ્ચેની સંખ્યા કઈ છે? તો સૌથી વચ્ચે કોણ આવે? 14. તો આપણો સાચો જવાબ આવશે એ 14. પ્રશ્ન 118, એક થેલામાં 4 લાલ રંગના અને 2 પીળા રંગના દડા છે. આ થેલામાંથી જોયા વગર એક દડો બહાર કાઢતા તે લીલા રંગનો હોવાની સંભાવના કેટલી? થેલીમાં કયા રંગના દડા છે? લાલ રંગના 4 અને 2 પીળા રંગના છે. હવે તમે કોઈ પણ એક દડો જોયા વગર કાઢો, એ લીલા રંગનો હોય એની સંભાવના કેટલી? હવે લીલા રંગનો દડો થેલીમાં છે જ નહીં, તો લીલા રંગનો એકય દડો મળે નહીં, તો એની સંભાવના કેટલી? 0. તો આપણો સાચો જવાબ આવશે ડી 0. પ્રશ્ન 119, 18 છોકરીઓ અને 12 છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય? સામાન્ય છે, 18 ભાગ્યા 12 કરો, છેદ ઉડાડો તો 3/2, તો 3/2. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી 3/2. પ્રશ્ન 120, સમાંતર રેખાઓની છેદિકાથી રચાતા ખૂણા માટે નીચે પૈકી કયું વિધાન ખોટું છે? આ ચારમાંથી ખોટું વિધાન કયું છે? તો આપણો સાચો જવાબ આવશે બી, કે અંતઃયુગ્મ કોણની પ્રત્યેક જોડ એકબીજાની કોટિકોણ હોય છે. કોટિકોણ હોતી નથી, અને આમાં કીધું છે કે કોટિકોણ હોય છે, એટલા માટે ખોટું વિધાન છે આ બી, બીજું વિધાન ખોટું છે. પ્રશ્ન 121,
4 સરખા કદના પાત્રોમાં એક સમાન માત્રામાં પાણી ભરીને સૂર્યપ્રકાશમાં મૂકતા કયા રંગની સપાટીવાળા પાત્રનું પાણી ઝડપથી ગરમ થશે? તો એમાં જવાબ આવશે સી, કાળો. પ્રશ્ન 122, સમતલ અરીસા માટે કયું સાચું નથી? આ 4 ઓપ્શન છે, એમાંથી કયો ઓપ્શન સમતલ અરીસા માટે સાચો નથી? તો એમાં જવાબ આવશે ડી, વસ્તુ કરતાં નાનું પ્રતિબિંબ મળે. આ સાચું નથી. પ્રશ્ન 123, જો જમીન બેઝિક હોય તો તેમાં શું ઉમેરવું જોઈએ? તો એમાં જવાબ આવશે એ, કાર્બનિક દ્રવ્ય. પ્રશ્ન 124, નીચે પૈકી ખરીફ પાક કયો છે? ખરીફ પાક એટલે જે ચોમાસામાં વાવવામાં આવે એને ખરીફ પાક કહેવાય. તો આ 4માંથી કયો ખરીફ પાક છે? તો એમાં સાચો જવાબ આવશે સી, ડાંગર. પ્રશ્ન 125, કલ્ટિવેટરનો ઉપયોગ શેના માટે થાય છે? તો એમાં સાચો જવાબ આવશે બી, ખેડ કરવા. પ્રશ્ન 126, વાયરસ દ્વારા થતો રોગ કયો છે? આ 4 ઓપ્શનમાંથી કયો રોગ વાયરસ દ્વારા થાય? તો જે મિત્રોને આનો જવાબ આવડતો હોય તે કોમેન્ટમાં જવાબ લખજો. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી, પોલિયો. પ્રશ્ન 127, લેક્ટોબેસિલસ બેક્ટેરિયાનું મુખ્ય કાર્ય શું છે? તો એમાં જવાબ આવશે એ, દૂધમાંથી દહીં બનાવવાનું. પ્રશ્ન 128, પેટ્રોલિયમ શબ્દ પેટ્રોનો અર્થ શું થાય છે? આ પેટ્રોલિયમ શબ્દ છે એમાં પેટ્રો શબ્દનો અર્થ શું થાય? તો એમાં સાચો જવાબ આવશે ડી, ખડક. પ્રશ્ન 129, નીચેના વિકલ્પો પૈકી કોનું જ્વલન બિંદુ સૌથી ઊંચું હોય? કે આ 4 ઓપ્શનમાંથી કઈ વસ્તુને સળગતા વધારે વાર લાગે? તો એમાં સાચો જવાબ આવશે સી, લાકડું. પ્રશ્ન 130, પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં જોવા મળતું બાયસન શું છે? આ બાયસન એ શું છે? તો એમાં સાચો જવાબ આવશે ડી, જંગલી બળદ. પ્રશ્ન 131, છોકરાઓમાં મોટી થયેલી સ્વર પેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે તેને શું કહે છે? તો એમાં સાચો જવાબ આવશે બી, કંઠમણી. પ્રશ્ન 132, મગજ સાથે જોડાયેલી ગ્રંથિ કઈ છે? તો એનો સાચો જવાબ છે સી, પિટ્યુટરી. પ્રશ્ન 133, આપણા શરીરમાં રુધિરના નિર્માણનું કામ કોણ કરે છે? લોહી બનાવવાનું કામ આ 4 ઓપ્શનમાંથી કોણ કરે? તો એમાં સાચો જવાબ આવશે એ, આયર્ન. પ્રશ્ન 134, નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી? આ 4 ઓપ્શન છે એમાંથી કયું જોડકું ખોટું છે? તો એમાં સાચો જવાબ આવશે ડી, ઓક્ઝેલિક એસિડ નારંગી. આ ખોટું છે, કારણ કે ઓક્ઝેલિક એસિડ છે તે નારંગીમાંથી ના મળે. શેમાંથી મળે? પાલકમાંથી મળે. એટલા માટે આ ડી ઓપ્શન છે તે ખોટો છે. પ્રશ્ન 135, વિનેગર અને બેકિંગ સોડાને મિશ્ર કરતા ખાલી જગ્યા વાયુ ઉત્પન્ન થાય છે. તો આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે એ, કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન 136, ભારે કસરત કરવાથી સ્નાયુઓમાં ખાલી જગ્યા એકઠો થવાના કારણે સ્નાયુઓ ખેંચાઈ જાય છે. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી, લેક્ટિક એસિડ. પ્રશ્ન 137, પદાર્થે કાપેલ અંતર શોધવા માટેનું સૂત્ર. કાપેલું અંતર બરાબર શું આવશે? તો એમાં સાચો જવાબ આવશે ડી, ઝડપ ગુણ્યા સમય. પ્રશ્ન 138, સાબુના પરપોટા વડે પ્રકાશનું ઘણા રંગોમાં છૂટા પડવાની ઘટનાને ખાલી જગ્યા કહે છે. તો એમાં સાચો જવાબ આવશે એ, પ્રકાશનું વિભાજન. પ્રશ્ન 139, કાપવામાં આવેલ પાકમાંથી દાણાઓને ભૂસામાંથી અલગ કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી, થ્રેસિંગ. પ્રશ્ન 140,
સુરક્ષિત દિવાસળી બનાવવા માટે નીચેનામાંથી શાનો ઉપયોગ થાય છે? તો એમાં સાચો જવાબ આવશે બી, એન્ટિમની ટ્રાયસલ્ફાઇડ અને પોટેશિયમ ક્લોરેટ. પ્રશ્ન 141, નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી એટલે કે ખોટું છે? તો એમાં આપણો સાચો જવાબ આવશે એ, રેડ ડેટા બુક એટલે કે લુપ્ત જાતિઓની યાદી. આ ખોટું છે, કારણ કે રેડ ડેટા બુકમાં શેની નોંધ કરવામાં આવે? નાશપ્રાય જાતિઓની. લુપ્ત જાતિઓની નોંધ કરવામાં આવતી નથી. એટલા માટે આ પહેલો ઓપ્શન છે તે યોગ્ય નથી. પ્રશ્ન 142, કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ કયું છે? તો એમાં સાચો જવાબ આવશે ડી, કોક. પ્રશ્ન 143, કઈ ગ્રંથિ યોગ્ય કામ ન કરે તો ડાયાબિટીસ થાય? તો એમાં સાચો જવાબ આવશે સી, સ્વાદુપિંડ. પ્રશ્ન 144, વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેના કારખાના કોને કહેવાય છે? આ પ્રશ્ન તો લગભગ તમને બધાને આવડતો જ હશે. વનસ્પતિમાં ખોરાક બનાવવાનું કારખાનું કોને કહેવાય? પર્ણ, પ્રકાંડ, ફળ કે મૂળ? આ 4 ઓપ્શનમાંથી તમને સાચો જવાબ લાગતો હોય એ જવાબ તમે કોમેન્ટમાં જણાવજો. તો વનસ્પતિનું ખોરાક બનાવવાનું કારખાનું કોને કહેવાય? પર્ણને, પાંદડાને. તો આપણો સાચો જવાબ આવશે એ, પર્ણ. પ્રશ્ન 145, હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચેની તટસ્થીકરણની પ્રક્રિયાથી શું બને છે? આપણે સૌ જાણીએ છીએ કે તટસ્થીકરણની પ્રક્રિયા થાય તો શું ઉત્પન્ન થાય? ક્ષાર અને પાણી. તો આપણો સાચો જવાબ આવશે બી, ક્ષાર અને પાણી. પ્રશ્ન 146, સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતરણ કરવાનું કાર્ય કોણ કરે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી, લાળ રસ. પ્રશ્ન 147, જો બાજની મહત્તમ ઝડપ 320 કિમી પ્રતિ કલાક હોય તો તેની ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં કેટલી થાય? આપણે કિલોમીટર પ્રતિ કલાક છે એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાની છે. તો એમાં સાચો જવાબ આવશે ડી, 88.9 મીટર પ્રતિ સેકન્ડ. પ્રશ્ન 148, કુદરતી વાયુમાંથી મેળવવામાં આવતા ખાલી જગ્યા વાયુનો ઉપયોગ કૃત્રિમ ખાતરની બનાવટમાં થાય છે. તો આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે સી, હાઇડ્રોજન. પ્રશ્ન 149, શાના દ્વારા હંમેશા ચત્તુ, આભાસી અને વસ્તુના પરિમાણ કરતાં નાનું પ્રતિબિંબ મળે? તો આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે એ, બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ. પ્રશ્ન 150, એક સ્થાનથી બીજા સ્થાન કે આગળ પાછળ થતી પદાર્થની ગતિને શું કહે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ, કંપન. પ્રશ્ન 151, અંગ્રેજ શાસન દરમિયાન કયા ધારા અંતર્ગત ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવેલ? તો એનો સાચો જવાબ છે બી, નિયામક ધારો 1773. પ્રશ્ન 152, જમીન મહેસૂલ માટે અંગ્રેજોએ બનાવેલી યોજનાઓમાં કઈ યોજના જમીન મહેસૂલ નથી? જમીન પર મહેસૂલ માટેની યોજના આ 4માંથી કઈ નથી? તો એમાં સાચો જવાબ આવશે એ, સહાયકારી યોજના. પ્રશ્ન 153, ઈસવીસન 1857ના સંગ્રામમાં કઈ નવી રાઇફલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? તો જુઓ, આપણને 4 ઓપ્શન આપેલા છે. આમાંથી કઈ નવી રાઇફલનો ઉપયોગ 1857ના સંગ્રામમાં કરવામાં આવ્યો હતો? જે મિત્રોને આનો જવાબ આવડતો હોય એ મિત્રો જવાબ કોમેન્ટમાં લખશે. અને જે મિત્રોએ હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો પણ લાઈક કરી દેજો. તો કઈ રાઇફલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? તો એમાં સાચો જવાબ આવશે એ, એનફિલ્ડ. પ્રશ્ન 154, જૂની દિલ્હીથી કઈ દિશામાં નવી દિલ્હીનું નિર્માણ કઈ પહાડી ઉપર કરવામાં આવેલ? જે જૂની દિલ્હી હતી ત્યાંથી નવી દિલ્હીનું નિર્માણ
કઈ દિશામાં અને કઈ પહાડી ઉપર કરવામાં આવ્યું હતું? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી, દક્ષિણમાં રાયસીન પહાડી વિસ્તારમાં. પ્રશ્ન 155, ક્રાયોલાઇટ ખનિજ કયા સંસાધન તરીકે ઓળખાય છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ, દુર્લભ સંસાધન તરીકે. પ્રશ્ન 156, ખનિજ પદાર્થોમાં કોને કાળું સોનું કહેવામાં આવે છે? આ 4 ઓપ્શન જુઓ, આમાંથી કોને કાળું સોનું કહેવામાં આવે છે? આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. જે મિત્રોને આનો જવાબ આવડતો હોય તે ઝડપથી કોમેન્ટમાં જવાબ લખજો. તો કોને કાળું સોનું કહેવામાં આવે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી, ખનિજ તેલ. પ્રશ્ન 157, ભારતનું કયું રાજ્ય કપાસના ઉત્પાદનમાં પ્રથમ છે? તો આ પ્રશ્નનો જવાબ આવશે એ, ગુજરાત. પ્રશ્ન 158, બાળ મજૂરીનો વિરોધ કરવા કયો હક આપવામાં આવેલ છે? તો એમાં સાચો જવાબ આવશે બી, શોષણ સામે વિરોધનો હક. પ્રશ્ન 159, દ્વારકેશને ફોર્ટ સેન્ટ જ્યોર્જની મુલાકાત લેવા માટે જવાની ઈચ્છા છે, તો તેણે કયા શહેરમાં જવું પડશે? આ દ્વારકેશને ક્યાં જવું છે? ફોર્ટ સેન્ટ જ્યોર્જ. તો આ ફોર્ટ સેન્ટ જ્યોર્જ ક્યાં આવેલું છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી, ચેન્નાઈ. પ્રશ્ન 160, નીચે પૈકી કઈ જમીન મહેસૂલ પદ્ધતિ નથી? આ 4માંથી કઈ જમીન મહેસૂલ પદ્ધતિ નથી? તો એનો સાચો જવાબ આવશે બી, ઉલગુલાન. પ્રશ્ન 161, એક વિદ્યાર્થી અધાતુમય ખનિજ અંગે મૂંઝવણ અનુભવે છે. નીચે પૈકી અધાતુમય ખનિજના ઉદાહરણ કયા છે તે જણાવી વિદ્યાર્થીની મદદ કરો. જો આપણને 4 ઓપ્શન આપેલા છે, આમાંથી કયા કયા અધાતુમય ખનિજ છે? તો આ 4માંથી એક અબ્રખ અને જીપ્સમ, આ બંને છે તે અધાતુમય ખનિજ છે, બીજું અને ત્રીજું. તો આપણો સાચો જવાબ આવશે ડી, 2 અને 3. પ્રશ્ન 162, મગફળી તો જુનાગઢ, તો બાજરી તો? મગફળીનું ઉત્પાદન ક્યાં થાય? જુનાગઢમાં. તો બાજરીનું સૌથી વધારે ઉત્પાદન ક્યાં થાય? બનાસકાંઠામાં. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી, બનાસકાંઠા. પ્રશ્ન 163, બંધારણ સંદર્ભે નીચે પૈકી કઈ જોડ યોગ્ય નથી? તો આ 4 ઓપ્શન જુઓ, આમાંથી કઈ બાબત બંધારણ સંદર્ભે યોગ્ય નથી એટલે કે ખોટી છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી, બંધારણ સભાના કુલ સભ્યો 250 હતા. આ વાક્ય ખોટું છે. પ્રશ્ન 164, નીચે પૈકી કયું વિધાન રાષ્ટ્રપતિ સાથે સુસંગત નથી? આ 4માંથી કયો ઓપ્શન રાષ્ટ્રપતિને લાગુ પડતો નથી? તો એમાં સાચો જવાબ આવશે બી, તેઓ મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કરે છે. આ વિધાન છે એ રાષ્ટ્રપતિને લાગુ પડતું નથી. પ્રશ્ન 165, પોર્ટુગીઝોએ ભારતનો કયો ટાપુ બ્રિટનના સમ્રાટને દહેજમાં આપ્યો હતો? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ, મુંબઈ. પ્રશ્ન 166, વિરલ સંસાધન કયું છે? આ 4માંથી કયું સંસાધન વિરલ સંસાધન છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી, કોલસો. પ્રશ્ન 167, પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલો છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી, 2.7%. પ્રશ્ન 168, અયસ્ક એટલે શું? અયસ્ક એટલે શું થાય આ 4 ઓપ્શનમાંથી? તો આપણો સાચો જવાબ આવશે એ, અશુદ્ધ ખનિજો. પ્રશ્ન 169, જૈવ કચરામાંથી તૈયાર થતા વાયુયુક્ત બળતણને શું કહે છે? તો આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે ડી, બાયોગેસ. પ્રશ્ન 170, ખાલી જગ્યા ભારત દેશની અર્થવ્યવસ્થાની જીવનરેખા ગણાય છે. આ 4માંથી કોણ ભારત દેશની અર્થવ્યવસ્થાની જીવનરેખા ગણાય? તો એમાં સાચો જવાબ આવશે ડી, ખેતી. પ્રશ્ન 171, ગુજરાતના લગભગ 50% કરતાં વધુ વિસ્તારમાં
કેવી જમીન જોવા મળે છે? તો એમાં સાચો જવાબ આવશે સી, કાંપની જમીન. પ્રશ્ન 172, ભૂમિખંડની સપાટી ખાસ કરીને કયા ખનિજોથી બનેલી હોય છે? તો એમાં સાચો જવાબ આવશે એ, સિલિકા અને એલ્યુમિના. પ્રશ્ન 173, ભારતમાં દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી કઈ તારીખે થાય છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ, 26મી નવેમ્બર. પ્રશ્ન 174, ભારતની સંસદના નીચલા ગૃહમાં ગુજરાતને કેટલી બેઠકો ફાળવવામાં આવી છે? તો સૌથી પહેલાં આપણે એ જોવું જોઈએ કે ભારતની સંસદનું નીચલું ગૃહ કયું છે? લોકસભા. તો લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે? 26. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ, 26. પ્રશ્ન 175, ખેડૂતનું શોષણ રોકવા માટે સરકારે કેવા બજારની વ્યવસ્થા કરી છે? તો એમાં સાચો જવાબ આવશે બી, નિયંત્રિત બજાર એટલે કે માર્કેટિંગ યાર્ડ. પ્રશ્ન 176, ગઢવાલ રાજ્યના સ્થાપક ચંદ્રદેવે કનોજ સિવાય બીજા કયા શહેરને પોતાના રાજ્યની રાજધાની બનાવી હતી? તો આ પ્રશ્નનો જવાબ આવશે સી, કાશી. પ્રશ્ન 177, નીચે પૈકી કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી? તો આપણને સૌને ખબર છે કે આપણા ગુજરાત રાજ્યમાં વિધાન પરિષદ નથી. તો આપણો સાચો જવાબ આવશે એ, ગુજરાત. પ્રશ્ન 178, ગુજરાતની કઈ વાવને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપેલ છે? આ ચારમાંથી કઈ વાવને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપેલ છે? જે મિત્રોને જવાબ આવડતો હોય તો જરૂરથી કોમેન્ટમાં જવાબ લખતા રહેજો. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી, રાણીની વાવ, પાટણ. પ્રશ્ન 179, કઈ વિચરતી અને વિમુક્ત જાતિની સમુદાય ભારત અને વિશ્વ વચ્ચે કડી સમાન હતો? તો આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે બી, વણઝારા. છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન 180, કયા આવરણમાં ઋતુઓ, વાદળા, વરસાદ અને ચક્રવાત વગેરે જોવા મળતા નથી અને જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે? તો આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે એ, સમતાપ આવરણ. તો મિત્રો, આ હતું NMMS પરીક્ષાનું 2025નું પેપર સોલ્યુશન. આ આખું પેપર તમે બરાબર 1 થી 2 વખત જોઈ લેજો અને આ બધા જ 180 પ્રશ્નો બરાબર પાકા કરી લેજો, જેથી આવનારી પરીક્ષામાં આમાંથી જે પ્રશ્નો રિપીટ થાય તો તમારો એક પણ પ્રશ્ન ખોટો પડે નહીં. તો મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે. તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ.